ભાભર વિકાસ પથમાં હોટેલ અને પેટ્રોલ પંપના બોર્ડ કેમ ના હટાવાયા? ભાભર શહેરમાં ચાલી રહેલા વિકાસ પથના કામ દરમિયાન માર્ગ વિસ્તરણ અને ટ્રાફિક સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરના વેપારીઓ, લારી ગલ્લાવાળા તેમજ સામાન્ય નાગરિકોના દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવતા અનેક લોકોએ વિકાસના હિતમાં સહકાર પણ આપ્યો હતો. જો કે હવે એક મહત્વનો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે સામાન્ય લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે દિયોદર હાઈવે પર આવેલ એક હોટલ તેમજ પેટ્રોલ પંપના વિશાળ જાહેરાત બોર્ડ હજુ સુધી કેમ યથાવત રાખવામાં આવ્યા છે? સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે રોડની મધ્યમાં અને માર્ગ વિકાસમાં અડચણરૂપ દેખાતા આ બોર્ડ સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જો નિયમ દરેક માટે સમાન હોય તો પછી મોટા વેપારીઓ અથવા પ્રભાવશાળી લોકો સામે કાર્યવાહી કરવામાં તંત્ર કેમ પાછળ પડી રહ્યું છે? વિકાસ પથના કામ દરમિયાન અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઓટલા, છાપરા અને નાના દબાણો હટાવવામાં આવ્યા હતા. ત્યારે હવે લોકો સવાલ કરી રહ્યા છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ લાગુ પડે છે? જો આ બોર્ડ ખરેખર રોડ વિકાસમાં અડચણરૂપ હોય તો તેને હટાવવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? કે પછી કોઈ વિશેષ મહેરબાનીના કારણે હજુ સુધી બચી રહ્યા છે? હવે જોવાનું રહ્યું કે જવાબદાર વિભાગો આ મુદ્દે શું કાર્યવાહી કરે છે અને વિકાસના નામે ચાલતી કામગીરીમાં સૌ માટે સમાન નિયમો અમલમાં આવે છે કે નહીં? અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. હાલમાં જે વિકાસ પથના જે કામો ચાલી રહ્યા છે તે બાબતે શું કહેશો? મારું તો કહેવું એમ છે કે PWRના જે ઓફિસર છે એમને મારી વિનંતી છે અને મારી રજૂઆત છે કે હર સાલ તમે જાણ નોટિસો આલીને મધ્યમ વર્ગના માણસો જે 18માં કે 24માં આવતું હોય બધા હટી જ ગયા છે. પણ મારી એક એમને રજૂઆત છે કે તમે 18ની અંદર અત્યારે આપણો રોડ ચાલુ છે, વિકાસ માટે આપણો વિરોધ નથી, પણ વિકાસની અંદર જે અત્યારે કામગીરી ચાલી રહી છે અને એના PWRના જે હદમાં આવતું હોય, કોઈ પેટ્રોલ પંપ આવતો હોય, કોઈ હોટલના બોર્ડ આવતા હોય કે ગમે તે રાજકીય રીતે કોઈ દબાણમાં જે આવતું હોય ને એવું તાત્કાલિક હટાવી નાખવું એવી મારી રજૂઆત છે. કેમ હટાવવાનું પૂછું કે આપણું વિકાસનું કામ ચાલુ છે, વિકાસનો આપણો વિરોધ નથી. હરેક નગરપાલિકાના આગેવાનની આવતી હોય, ધારાસભ્યની આવતી હોય, સંસદ સભ્યની આવતી હોય કે કોર્પોરેટરની આવતી હોય, કોઈ બીનું દબાણ આવતું હોય તો તાત્કાલિક કે PWRના જે આપણે જે બોર્ડના જે ધોબલા આવતા હોય, કોઈ અંદર અમુક વધવામાં આવતા હોય, બધાય કાયદાના માટે હરખો છે અને જે કાયદો આવે ને બધા માટે રાજકીય આગેવાન હોય કે ના હોય બધા માટે હરખો છે. તાત્કાલિક મારી એવી રજૂઆત છે કે તાત્કાલિક કોમને હટાવી લેવું જોઈએ અને તાત્કાલિક કોમ થાય તો વિકાસનું કામ સારું થશે એવી મારી રજૂઆત છે.